નમસ્કાર. તો મિત્રો, તારીખ 18/8/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ આગામી સપ્તાહ દરમિયાન સોનાની બજારની ચાલ કેવી રહી શકે છે તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 116 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી અને પ્રતિ 1 કિલોએ બજાર આજે પણ સ્થિર જોવા મળી હતી. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,279 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,232 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,790 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,27,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 10,121 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 80,968 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,01,210 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,12,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 7,592 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 60,736 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,920 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,59,200 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ સતત ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ઘટાડો ખાસ કરીને કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી. બજાર છે તે એકંદરે ધીમી ગતિએ ઘટાડા તરફી જોવા મળી રહી છે. તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પની અને પુતિનની જે મીટિંગ મળી હતી તેમાં ખાસ કોઈ મોટા નિર્ણયો લેવાયા નથી, પરંતુ એક પ્રકારે જે યુદ્ધ બંધ કરવા માટેના પગલાં લેવા જોઈએ તે પ્રકારના પગલાં ચોક્કસપણે લેવાયા છે અને ખાસ કરીને આગામી સમયમાં વધુ એક મીટિંગ પણ મળવાની છે, તેમાં ફરી એકવાર મોટા નિર્ણયો લેવાઈ શકે છે. તો અન્ય તરફ ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ સતત નબળી પડી રહી છે. 87 રૂપિયા 56 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. મતલબ કે ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં જો જીએસટી દરોમાં ઘટાડો થાય તો આ સંજોગોમાં ચોક્કસપણે સોનાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને આગામી સપ્તાહનું વલણ જોવા જઈએ તો આ સપ્તાહ દરમિયાન સોનાની બજારનું વલણ છે એકંદરે ઘટાડા તરફી રહેવાની શક્યતાઓ વધુ દેખાય છે અને આ સપ્તાહ દરમિયાન સોનાની બજારમાં $50 જેટલો ઘટાડો જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે સોનું અત્યારે જે લેવલથી છે તેમાં જે બજાર છે તેમાં 2,000 થી 3,000 રૂપિયા સુધીનો ઘટાડો આ સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે. આભાર.